જી, જે ગઈકાલે પણ આપણે પેપર સ્ટાઇલ પછી સંધ્યા રેકોર્ડિંગ થાય કે પાછું, એટલે ખબર પડે કે સાહેબ સંધ્યાનું નામ બોલેલા, પેલા સ્વામીનું નામ બોલેલા. સ્વામીમાં પાછું ખબર નહીં પડે કયો સ્વામી તે. એનીવે, વિધિ અનિલભાઈ મૈસુરિયા રેકોર્ડ થઈ ગયો. બરાબર ને? ચાલ, તો થોડું ફંડામેન્ટલ, ઓકે, થોડું ફંડામેન્ટલ જે ગ્રામરના નિયમો બાબતો જે આપણે જાણવા જેવી હોય એના પર થોડું ફોકસ કરીએ. તો પ્રોનાઉન ટેબલ, સર્વનામનું કોષ્ટક. પ્રોનાઉન એટલે સર્વનામ. પ્રોનાઉન એટલે સર્વનામ. નામની જગ્યા પર જે વપરાય એને આપણે સર્વનામ કહીએ છીએ. ગુજરાતીમાં પણ આ જ કન્સેપ્ટ છે, ઇંગ્લિશમાં પણ આ જ કન્સેપ્ટ છે, હિન્દી में भी यही कंसेप्ट है. અહીંયા સબ્જેક્ટિવ પ્રોનાઉન, આ બાજુ બેટા, આ બાજુ, આ બાજુ. સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્તરી સર્વનામ. જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. જે ક્રિયા કરે તેને કર્તા કહેવાય. ગધેડાએ લલ્લુને લાત મારી. કોણે? તો ગધેડું આપણું સબ્જેક્ટ, કર્તા. ક્રિયા એને કરી ને. વાંદરાએ લાલુને ઝાપટ મારી. કોણે? સમજી ગયા? પતિ ગયું, પતિ ગયું, પતિ. બહુ સરસ, બહુ સરસ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્મણી સર્વનામ. જેના પર ક્રિયા થઈ હોય તેને કર્મ કહેવાય. રિલેટિવ પ્રોનાઉન સંબંધક સર્વનામ. આ કોનું બેક છે? સંબંધ અથવા તો માલિકી હોય તેને કહેવાય રિલેટિવ પ્રોનાઉન, અથવા તો પોઝેસિવ પ્રોનાઉન પણ કહેવાય. બરાબર? વચ્ચે ચાંદલા વાળો, છેલ્લેથી ત્રીજી બેન્ચ, એક્ઝેટ વચ્ચે. રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે સ્વવાચક સર્વનામ. જે જાતે, એમાં પોતાની જાતની વાત હોય. કોણ અથવા કોણે પ્રશ્ન પૂછો એટલે તમને સબ્જેક્ટિવ પ્રોનાઉન મળશે. કોને પ્રશ્ન પૂછો એટલે તમને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન મળશે. કોનો, કોની, કોનું, કોના પ્રશ્ન પૂછો એટલે તમને રિલેટિવ પ્રોનાઉન મળે. પેલું તો અલગ જ વસ્તુ છે. આ અને આડું વાંચવું પડશે જ્યારે વાંચો ત્યારે. એક તો આ વસ્તુ જે ખરી કર્તરી અને કર્મણી, એટલે આ તમને કામ લાગે એક્ટિવ પેસિવ વોઇસમાં. બીજું, આ ટેબલ ત્યાં ઉપર લખું એના કરતા પાછળ, ઉપર લખું એના કરતા બેટર ઓપ્શન એ છે કે અહીંયા લખી દઉં. એક આ તમને વોઇસમાં કામ લાગી શકે, એક્ટિવ પેસિવ વોઇસ. એના સિવાય આ તમને કામ લાગી શકે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં પણ. એના સિવાય તમારો કોઈ પણ પાઠ, તમારું કોઈ પણ વાક્ય એવું નથી જે આના વગર બની શકતું હોય. મોટે ભાગે બધા વાક્યોમાં આમાંનું કંઈક ને કંઈક આવતું હશે. આ અને આના પછીની જે એક બે સ્લાઇડ છે તે, આ 3 સ્લાઇડ વગર કોઈ પણ વાક્ય બનવું અશક્ય છે. આના પછીની સ્લાઇડ અને એના પછીની સ્લાઇડ, 3 સ્લાઇડ, આના વગર વાક્યો બનતા નથી. એટલે આ તો ગમે ત્યાં કામ લાગવાનું. તમારે ક્વેશ્ચન આન્સર લખવા છે, આ 3 સ્લાઇડની જરૂર પડશે. શોર્ટ નોટ લખવી છે, આ 3 સ્લાઇડની જરૂર પડે. ગ્રામર, આ 3 સ્લાઇડની જરૂર પડશે. તમારે એસે લખવો છે, રિપોર્ટ લખવો છે, ઈમેલ લખવો છે, શોર્ટ નોટ લખવી છે, પછી તમારે પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવું છે. કંઈ પણ લખાણ પટ્ટી કરો એટલે આ 3 સ્લાઇડની જરૂર પડે, પડે ને પડે. આના વગર વાક્યો બનતા નથી. હવે મજાની વાત એ છે કે આમાં પાછું સમજણ કેટલી પડે. આડું વાંચવાનું છે, આડું, ઊભું નથી વાંચવાનું. આ ફ્લોમાં જવા દેવાનું. આઈ, મી, માય, માઇન, માયસેલ્ફ, વી, અસ, અવર, અવર્સ, અવરસેલ્વ્સ, યુ, યુ, યોર્સ, યોરસેલ્ફ અને યોરસેલ્વ્સ. અને પણ આડું જ વાંચવાનું છે.
he, him, his, himself, she, her, hers, herself, its, itself, they, પેલા કોઈ ઇટ સેલ્ફ્સ બોલ્યા, સેલ્ફ્સ છેલ્લે એસ નથી આમાં, માત્ર સેલ્ફ, they, them, their, theirs, themselves. હા હવે આવડે આ બધું તો પાંચમા છઠ્ઠામાં શીખીને આવેલા, બહુ જોરદાર. મને બોર્ડ પરથી જરા એ શબ્દ શોધીને બતાવો જેનો મિનિંગ થતો હોય તેમને. લખી દઉં અહીંયા, પછી છેકી નાખા. તેમને શોધીને આપો મને, ક્યાં થાય? એનીબડી? હેડ લેવલ થી ઉપર. અમુક અમુક ને થોડું થોડું કન્ફ્યુઝન છે. ચાલો આ થાય નહીં, એલા એનો મિનિંગ તો આવો થાય ને. એલા બોર્ડમાં પણ આવી જ કન્ફ્યુઝન થશે. અને અત્યારે હાથ ઊંચો નથી થતો, અત્યારે જવાબ નથી અપાતો, તો બોર્ડમાં પણ જવાબ નહીં અપાશે. બહાર નીકળીને પછી દોસ્તાર કે આમાં શું કર્યું, કે યાર આમાં જરાક આવું કર્યું, મને સમજણ નહીં પડી. અલા હમણાં હા લાઈ મને વિચાર તો આવેલો, લખ્યો ના ગયો. હવે અત્યારે હું બોલાય એટલે હા એ આપણને ખબર જ હતી, બોલો કેમ નહીં, કોન્ફિડન્સ નહીં હતો. પતી ગયું, પતી ગયું. આઈ એટલે હું, મી એટલે કોને, મને. સર તેમને છે એ પણ આવશે. માય અથવા માઇન એટલે મારું, માય સેલ્ફ એટલે મારી જાતે, વી એટલે અમે અથવા તો આપણે, અસ એટલે અમને અથવા આપણને, અવર અને અવર્સ બંનેનો અર્થ થાય અમારું અથવા આપણું. અવર સેલ્સ નો અર્થ થાય અમારી જાતે અથવા આપણી જાતે. યુ એટલે તું અને તમે, બંને અર્થ થાય. આ યુ નો અર્થ થાય તને અથવા તો તમને. હે સર બેટા તેમને, તને નહીં, તેમને ફરક પડે. યુ યોર અને યોર્સ નો અર્થ થાય તારું અને તમારું. યોર સેલ્ફ એટલે તારી જાતે, એક માટે, એકને કયું હોય તો તારી જાતે, અને વધારે હોય તો તમારી જાતે. હી, શી અને ઇટ ત્રણેયનો અર્થ એક જ થાય તે. હિમ, હર અને ઇટ ત્રણેયનો એક જ અર્થ થાય તેને. હે તેમને, તેને એટલે એકની વાત હોય તો તેને, કે તેને જરાક કેને જગાડ તો પેલીને, તેને જગાડ, તેને કેને બહાર કાઢ. એકની વાત હોય તો તેમને, પેલી ચારે ચાર, હિઝ, હર, એમાં આવશે તેનું. હિમસેલ્ફ, હરસેલ્ફ, ઇટસેલ્ફ ત્રણેયનો અર્થ થાય તેની જાતે. હવે કદાચ નો ઓકે લેજો. તો ભાઈ અમુક શબ્દો ચોપડીમાં લખવામાં ચાલે, બોલવામાં નહીં ચાલે. ધે એટલે તેઓ, ધેમ એટલે તેઓને, ધૈર અથવા ધૈર્સ નો અર્થ થાય તેઓનું.
અને themselves એટલે તેઓની જાતે. આ તો આવ્યું જ નહીં, એ અહીંયા જ આવે. તેઓને અથવા તેમને, અને અહીંયા તેમનું, અહીંયા તેમની જાતે. થઈ ગયો. બીજી એક ડિટેલ ફટફટ જોઈ લઈએ. જસ્ટ ખાલી આ બધું ટેલી કરાવવાનું હોય કે આવું આવું આવે આપણને. ડિટેલ્સ ઓફ ટુ બી. મેં કીધું કે પેલું આઈ એમ કેતન પટેલ, આઈ એમ અ ટીચર. હવે આમાં જે બોલ્યો છું તેમાં આઈ તો આમાં આવી ગયું. આઈ મેં અહીંયાથી લીધું. હી ઇઝ, નામ શું ઓલા, હી ઇઝ મોહિક, હી ઇઝ અ સ્ટુડન્ટ. હી તો લીધું, હી અહીંયાથી આવ્યું, પણ હી પછી જે ઇઝ લીધું એ આવ્યું. સાહેબ ઇઝ, સાહેબ એ ટુ બી ના વર્તમાન. સાહેબ ટુ બી એટલે શું? એ તો કીધું છે. સાહેબ ટુ બી નો અર્થ શું થાય? એ તો કીધું છે. ટુ બી એ ક્રિયાપદ છે. ટુ બી એટલે હોવું, થવું કે બનવું. આઈ વોન્ટ ટુ બી ધ પ્રાઇમ મિનિસ્ટર. મારે પ્રાઇમ મિનિસ્ટર બનવું છે. હી વિલ બી અ ડોક્ટર અથવા હી વિલ બીકમ અ ડોક્ટર. બી અથવા બીકમ, તે ડોક્ટર થશે, તે ડોક્ટર બનશે. ટુ બી એટલે હોવું, થવું કે બનવું. ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ, આર, ઇઝ, જેનો અર્થ થાય છે, છું કે છીએ. ચાલજો. ટુ બી ના ભૂતકાળના રૂપો વોઝ અને વર એટલે હતો, હતી, હતું, હતા. ટુ બી ના ભવિષ્યકાળના રૂપો શેલ અને વિલ એટલે શ. હે એવું કેવું વળી? શ. હું સુરત જઈશ, હું લખીશ, હું આઈપીએલ જોઈશ, સ આવે. ટુ બી નું વર્તમાન કૃદંત બીઈંગ થાય, અને ટુ બી નું ભૂત કૃદંત. કૃદંત એટલે એ પણ ક્રિયાપદનું એક રૂપ જ છે. એ ક્રિયાપદનું એક રૂપ જ છે. બરાબર, એની જગ્યા બદલવી પડશે એવું લાગે છે. બીઈંગ અને ટુ બી નું ભૂત કૃદંત થાય બીન. એ આવશે, કાળમાં પણ જરૂર પડશે આપણને. અને ટુ બી ના રૂપો એમ, આર, ઇઝ, વોઝ, વર પછી ક્યારે પણ મૂળ ક્રિયાપદ લખાતું નથી. આઈ એમ ટીચ ઇંગ્લિશ એવું નહીં લખાય. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. હી ઇઝ પ્લે ક્રિકેટ નહીં, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. વી આર લિસન મ્યુઝિક, વી આર લિસનિંગ મ્યુઝિક. ટુ બી ના રૂપો એમ, આર, ઇઝ, વોઝ, વર પછી ક્યારે પણ મૂળ ક્રિયાપદ લખવાનું. જો ક્રિયાપદ લખવું હોય તો આઈએનજી વાળું અથવા તો ટુ વાળું ક્રિયાપદ લખાય, અથવા તો ભૂત કૃદંત લખાય. હવે આજે આવું કીધું ને એટલે સવારે જ અમારે ત્યાંની પેલી કૃષ્ણા જે ખરી એને તરત પૂછ્યું, સર આ ટુ વાળું ક્રિયાપદ? એટલે મેં એને કીધું કાઉન્સમાં લખી દે છેલ્લો દિવસ. છેલ્લો દિવસ વિકીડો સ્ટાર્ટિંગમાં જ, હા આવું જ છું, પહોંચું જ છું, રસ્તામાં જ છું, ગાડી પાર્ક કરું છું. જે ક્રિયા તરત જ થવાની હોય. અત્યારે મને કોલ આવે કે સાહેબ 8:01 થઈ ગઈ, હવે તો છોડો છોકરાઓને. હા બસ છોડું જ છું. 2 મિનિટ, ખાલી 2 મિનિટ. કદાચ વાઈફ નો કોલ આવી જાય, ક્યાં પહોંચ્યા? આવું જ છું, પહોંચું જ છું, રસ્તામાં જ છું, ટ્યુશનેથી નીકળી જ ગયો છું, હજુ બાકી છે, 5 મિનિટ પછી નીકળીશ. જે ક્રિયા એકદમ નજીકના ભવિષ્યમાં 5 મિનિટ પછી, 10 મિનિટ પછી તરત જ થવાની હોય ત્યારે ટુ વાળું ક્રિયાપદ યુઝ કરી શકાય. આઈ એમ ટુ લીવ ધ ક્લાસીસ, હું અત્યારે ક્લાસીસ છોડવાનો છું. આઈ એમ ટુ કમ હિયર, હું ત્યાં આવું જ છું. આઈ એમ ટુ કમ ધેર, હું ત્યાં આવું જ છું. ઘણી વખત આપણા બધાના ખાનદાનમાં એકાદ એવો નમૂનો હોય કે તેને તમે ગમે ત્યારે કોલ કરો ને એ તમને એમ જ કહે, અલા હું તને કોલ કરવાનો જ હતો. કર્યો નહીં ને, તરત જ તું હા કર, તું કોલ કર, કટ કરી નાખવાનો. પછી નહીં કરવાનો, તું કોલ કર, મેસેજ કરવાનો જોયો તેને, કરવાનો હતો ને તો કર, પણ કરે નહીં. એ આપણે કરીએ ત્યારે આપણને એવું કહે કે હું તને કોલ કરવાનો જ હતો. કર્યો? એ વાક્ય ભૂતકાળમાં થઈ ગયું. આઈ વોઝ ટુ કોલ યુ. ઘણા લોકો સાથે અબાઉટ શબ્દ પણ લખે.
આઈ વોઝ અબાઉટ ટુ કોલ યુ, હું તને કોલ કરવાનો જ હતો. જે ક્રિયા નજીકના ભવિષ્યમાં થવાની હોય એના માટે આ પ્રકારના શબ્દો પ્રયોગ થાય છે. આજે આપણે આટલે સુધી જોયું. આવતીકાલે જે ખરું આ નિયમો લખીશું અને ત્યાર પછી આગળ વધીશું. બરાબર? કારણ કે આ તો મસ્તકમાં લખાયું છે, પણ મસ્તકમાં તો બધું બધું બાષ્પીભવન થઈ જાય ને, એટલે પુસ્તકમાં દેખાશે. બરાબર? ટાટા, બાય બાય, ટેક કેર.